જ્યારે મારા પતિને કેન્સર થયું તો હર કોઈ મને કહેતું, તું છૂટાછેડા લઈ લે અને બીજા લગ્ન કરી લે. પોતાની જુવાની આમ જ બરબાદ ન કર. તારો પતિ તો આમે મરવાનો છે. પરંતુ મેં મારા પતિનો સાથ ના છોડ્યો. હું ઘર ઘર કામ કરીને તેમના ઈલાજ માટે મોંઘી હોસ્પિટલમાં તેમને દેખાડતી હતી. રાતે ઉઠીને ભગવદ્ ગીતા વાંચતી અને રોઈ રોઈને ભગવાન પાસે મારા પતિની જિંદગીની ભીખ માંગતી. મારા પતિ મને કહેતા, હું તારાથી પ્રસન્ન છું, તું સ્વર્ગની હકદાર છો. ઘણા વર્ષો પછી જ્યારે મારા પતિ સ્વસ્થ થઈ ગયા તો હું ખૂબ જ ખુશ હતી. પરંતુ સૌથી પહેલાં તેમણે મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી. હું અંદરથી ભાંગી પડી. હું એક મહિલા આશ્રમ ગૃહમાં રહેવા લાગી. થોડા દિવસો પછી મારા પતિ છૂટાછેડાનું કારણ બતાવવા આવ્યા. તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે એ દિવસે હું ખૂબ જ ખુશ હતી. મેં એમની પસંદનું જમવાનું બનાવ્યું હતું અને એમની પસંદનો ડ્રેસ પણ પહેરી રાખ્યો હતો. પરંતુ મને નહોતી ખબર કે આ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ બનવાનો છે. જેવા તેઓ ઘરમાં આવ્યા, મેં હસીને તેમનું સ્વાગત કર્યું, પરંતુ તેમના ચહેરા પર ગુસ્સો અને અજાણ્યાપણું હતું. મેં ધીરેથી પૂછ્યું, બધું ઠીક છે ને? તે મને ખતરનાક આંખેથી ઘૂરતા સોફા પર બેસી ગયા. હું જઈને તેમના માટે પાણીનો ગ્લાસ ભરી આવી. જેવો જ મેં પાણીનો ગ્લાસ તેમને આપ્યો, તેમણે અચાનક મારા હાથને ઝટકો માર્યો અને પાછળ હટી ગયા. પછી ગુસ્સામાં બોલ્યા, તું અપવિત્ર છે. હું હવે તારી સાથે કોઈ સંબંધ નહીં રાખી શકું. આપણો સંબંધ અહીં જ ખતમ. તેમણે આ વાત વારંવાર કહી, જાણે મારા અસ્તિત્વને નકારી રહ્યા હોય. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક જ ક્ષણમાં મારી દુનિયા ઉજળી ગઈ. હું શૂન્ય રહી ગઈ. ધ્રુજતા અવાજે મેં પૂછ્યું, કેમ? કઈ વાતની સજા મળી રહી છે મને? તેમણે મારી વાતનો જવાબ આપવાને બદલે એક જોરદાર તમાચો માર્યો અને બોલ્યા, તને સમજાતું નથી? આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી. હવે આ ઘરથી નીકળી જા. તારી જગ્યા હવે અહીં નથી. હું રડતા રડતા બોલી, કયા સંબંધથી આઝાદ કરી રહ્યા છો મને? કઈ કેદમાં હતી મારી જિંદગી? જ્યારે તમે હોસ્પિટલની પથારી પર પડેલા હતા, બધાએ તમારો સાથ મૂકી દીધો હતો. ત્યારે પણ હું તમારી સાથે રહી, તમારી સેવા કરી, વ્રત રાખ્યા, મંદિરોમાં જઈને તમારા માટે પ્રાર્થના કરી, ભગવાન પાસે તમારી જિંદગીની ભીખ માંગી, તમારા દુઃખ દર્દને પોતાનું સમજ્યું, મારી ઈચ્છાઓની આહુતિ આપી દીધી. મારી ભૂલ શું હતી? તે ગુસ્સાથી બોલ્યા, હવે વધારે ના બોલ. જીવતી જઈ રહી છે એ જ ઘણું છે. તારું સતીત્વ ખતમ થઈ ગયું મારા માટે. હવે અહીં તારા માટે કોઈ જગ્યા નથી. આટલું કહીને તેમણે મારો હાથ પકડ્યો અને મને દરવાજા તરફ ધકેલી દીધી. મારી આંખોની સામે મારા લગ્નના ફેરા, વચનો, મંગલસૂત્ર બધું જ તૂટતું હોય એવું લાગ્યું. મેં જેણે આ ઘરને પોતાના લોહી પરસેવાથી સિંચ્યું હતું, આજે એ જ ઉંબરા ઉપર પારકી બનીને ઊભી હતી. મારી પાસે ના તો કપડાં હતા, ના દાગીના, ના કંઈ ઓળખાણ. ફક્ત એક ભાંગી પડેલું હૃદય. પડોશની મહિલાઓ બારી અને દરવાજામાંથી ડોકિયા કરી રહી હતી. બધાના ચહેરા પર તમાશો જોવાની ઉત્સુકતા હતી, પરંતુ કોઈની આંખોમાં સહાનુભૂતિ નહોતી. મારા હોઠો પર ફક્ત એક ફરિયાદ હતી, હે ભગવાન, મારો શું વાંક હતો? મારી હાલત એવી હતી જાણે કોઈએ મારા પાસેથી બધું જ છીનવી લીધું હોય. આંખોમાં આંસુ, મનમાં હજારો સવાલ અને પગ ડગમગાઈ રહ્યા હતા. ના કોઈ ઠેકાણું હતું, ના કોઈ આશરો, ફક્ત એક આશા. હું મારા પિયર, મારા ભાઈના ઘરે પહોંચી. દરવાજો ખખડાવ્યો. ભાભીએ દરવાજો ખોલ્યો. તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ, જાણે મારી ઉપસ્થિતિ તેમને બોજ લાગી રહી હોય. મારા ચહેરા પર દુઃખ અને લાચારી હતી. ભાભીએ પૂછ્યું, શું થયું? આ હાલતમાં ક્યાં જઈ રહી હતી? તેમની આંખોમાં મારા આવવાથી અસહજતા છલકી રહી હતી. મેં કહ્યું, ભાભી, મારે ભાઈ સાથે વાત કરવી છે. ભાઈ બહાર આવ્યા. મારી હાલત જોઈને થોડીવાર ઊભા રહ્યા. પછી તેમણે ગંભીર સ્વરમાં પૂછ્યું, શું હવે તારો સંબંધ તૂટી ગયો છે? મેં માથું હલાવીને હા કહી. મારી આંખોમાં આંસુ હતા, પરંતુ હું ચૂપ રહી. ભાઈએ કહ્યું, ઠીક છે, થોડા દિવસો રહી લે, પરંતુ આ વાત બહાર ફેલાવી ન જોઈએ. તેમના અવાજમાં કોઈ લાગણી, કોઈ ચિંતા નહોતી, જે એક ભાઈના અવાજમાં હોવી જોઈએ. તેણે મને બસ મજબૂરીમાં જગ્યા આપી હતી. પરંતુ થોડાક જ દિવસોમાં ભાભીના વ્યવહારમાં બદલાવ આવવા લાગ્યો. સવાર સવારમાં મને નાસ્તામાં રાતની બચેલી ઠંડી અને વાસી રોટલી આપવામાં આવતી. જો ક્યારેક રસોડામાંથી તાજી ચાની સુગંધ આવતી તો ભાભી કહેતા, આ છોકરાઓ માટે બનાવી છે,
તારે એ જ ખાવાનું છે જે બચી જાય. થોડાક જ દિવસોમાં મારા પતિએ મને છૂટાછેડાના કાગળ મોકલાવી દીધા અને અમારા છૂટાછેડા થઈ ગયા. એક દિવસ જ્યારે હું મારા ભત્રીજાઓને વાર્તા સંભળાવવા લાગી તો ભાભીએ ના પાડી દીધી. અનસૂયા, મારા બાળકોથી દૂર રહે. હું નથી ઈચ્છતી કે તારા જેવી મહિલા વધારે નજીક જાય. આ સાંભળીને જાણે મારું હૃદય કોઈએ ચીરી નાખ્યું હોય એવું મને લાગ્યું. મેં તે બાળકોને સ્નેહથી જોયા. એ જ બાળકો જેમને હું ઘોડિયામાં હિંચકાવતી હતી, જેમના પહેલાં દાંત નીકળવા પર મેં મીઠાઈ વહેંચી હતી. આજે તેમની સાથે વાત કરવી પણ જાણે અપરાધ બની ગયો હતો. થોડા દિવસો પછી એક સાંજે જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી તો ભાભી દરવાજા પર આવ્યા અને કઠોર અવાજમાં બોલ્યા, અનસૂયા, તારા આવ્યા પછી મારા દાગીનામાંથી એક જોડી ગાયબ છે અને તું જ છે જે મારા રૂમમાં આવતી જતી હતી. મારી આંખો ફાટેલી રહી ગઈ. ભાભી, તમે મારા ઉપર શંકા કરો છો? હું તો ક્યારેય... હા, તારા જેવી નિસહાય મહિલા જ લાગની શોધમાં રહે છે. ભાઈને કંઈ ન કહે, પરંતુ હવે તું અહીં નહીં રહી શકે. ભાભી બોલી તો હું અંદરથી જાણે ભાંગી પડી. મેં મારા ભાઈ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેમણે પણ નજરો ફેરવી લીધી. અનસૂયા, તારા ઉપર આરોપ લાગ્યો છે. અમે તને વધારે દિવસો સુધી નહીં રાખી શકીએ. એ રાત્રે હું એક ચાદરમાં પોતાના કપડાં વીંટીને ચૂપચાપ દરવાજાની બહાર નીકળી ગઈ. શહેરની ગલીઓ સુમસાન હતી. આકાશમાં ચંદ્ર પણ વાદળોની વચ્ચે છુપાયેલો હતો અને હું ફરી એક વખત બેસહારા, બેઘર. મારા પગલાં મને એ જગ્યાએ લઈ ગયા જેને મેં સેવા દરમિયાન ક્યારેક જોઈ હતી. મેં દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. બેટા, તું અહીં આ સમયે? હું એકદમથી રોઈ પડી અને બસ એટલું કહી શકી, બા, કોઈ જગ્યા છે? બસ 2 ગજ જમીન જ્યાં બેસીને હું શ્વાસ લઈ શકું. તેમણે મને ગળે લગાડી લીધી. આવી જા દીકરી, આ જગ્યા તો તારા જેવી બેસહારા મહિલાઓ માટે જ છે. અને આ રીતે હું ફરી એકવાર એક નવા દરવાજા પર પહોંચી હતી. અનાથાલયના એક રૂમમાં મને જગ્યા મળી. ખાલી દિવાલો, જમીન પર એક ચાદર પાથરેલી, એક જૂનો પંખો અને એક અરીસો. પરંતુ એ રૂમમાં એક શાંતિ હતી. એ શાંતિ જે પોતાનાનો સાથ રહેતા પણ નહોતી મળી રહી. હું નીચે જમીન પર સૂઈ ગઈ અને બોલી, હે ઈશ્વર, જો મારું અસ્તિત્વ બોજ છે તો તમે એને પોતાની ઈચ્છામાં બદલી નાખો. હવે મારી નવી યાત્રા ત્યાંથી જ શરૂ થવાની હતી, જ્યાં ના કોઈ મારો ભૂતકાળ જાણતું હતું અને ના મારું વર્તમાન. ત્યાં ફક્ત મારો ભગવાન હતો અને હું. અનાથાલયના રૂમમાં એ જૂના અરીસાની સામે બેઠી તો પોતાનો ચહેરો પણ અજાણ્યો લાગ્યો. એ અનસૂયા ક્યાં ગઈ જે હસતી હતી, ગીત ગણગણાવતી હતી? હવે મારા ચહેરા પર લાચારી અને મનમાં એક ઊંડી ઉદાસી હતી. એ રાત ખૂબ જ શાંત હતી, પરંતુ મારી અંદર તોફાન ઉપડેલું હતું. અમુક યાદો જોર જોરથી દસ્તક દેવા લાગી અને હું એમને રોકવાની કોશિશ કર્યા વગર ભૂતકાળમાં ખોવાઈ જવા લાગી. તારા હાથોમાં જાદુ છે અનસૂયા, તેઓ હસીને કહેતા. જાદુ નહીં, એ તો મારો પ્રેમ છે, હું શરમાઈને જવાબ આપતી. અમારા લગ્નને અમુક મહિના જ થયા હતા અને જિંદગી જાણે ફૂલોના બગીચા જેવી લાગતી હતી. એ નાના નાના પળ જ્યારે તેઓ થાકીને ઘરે આવતા અને મારા હાથની ચા માગતા. પછી તેઓ ચા પીતા પીતા મારી આંખોમાં જોતા. મને લાગતું હતું હું દુનિયાની સૌથી ખુશકિસ્મત મહિલા છું. પરંતુ સમયે જાણે પડખું ફેરવી લીધું. એક દિવસ તેમની તબિયત બગડી ગઈ. તાવ, થાકોડો, નબળાઈ. અમને લાગ્યું કે કામના કારણે તણાવ હશે, પરંતુ જ્યારે તેઓ વારંવાર બેસુધ થવા લાગ્યા તો મારા મનમાં ડર પેદા થવા લાગ્યો. સાંજનો સમય હતો. ઠંડી હવાઓ બારીમાંથી આવી રહી હતી. હું હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં એકલી બેઠી હતી. હાથમાં એક સફેદ કાગળ હતો જેમાં મારા પતિના રિપોર્ટ લખેલા હતા. હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, જાણે તેને પહેલાંથી જ અંદેશો થઈ ગયો હોય કે આ કાગળ મારી શાંતિને હણી નાખશે. ડૉક્ટરે મને અલગ બોલાવી. તે જ સૌમ્ય ચહેરો, પરંતુ આજે તેમના અવાજમાં અજીબ ગંભીરતા હતી. તમારે હિંમત રાખવી પડશે, તેમણે મારા હાથ ઉપર હાથ રાખીને કહ્યું. શું થયું છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. મારો અવાજ કંપી રહ્યો હતો. ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને પછી એ શબ્દ કહ્યા જેને સાંભળ્યા પછી મારી દુનિયા જાણે થંભી ગઈ. તમારા પતિને બ્લડ કેન્સર છે. મારી આંખો સ્થિર થઈ ગઈ. હું કંઈ સમજવા નહોતી માગતી. બસ એક જ શબ્દ મારા મનમાં ગુંજી રહ્યો હતો,
કેન્સર? એ પણ મારા પતિને? મેં ધ્રુજતા હોઠે પૂછ્યું. કેટલા દિવસ બાકી છે? ડૉક્ટરે ચૂપચાપ કહ્યું, જો તરત ઈલાજ શરૂ ન કરવામાં આવ્યો તો સમય ઘણો ઓછો છે. મારા માથે તો જાણે આભ તૂટી પડ્યું. બહાર આવીને એક દિવાલને ટેકો લઈને હું બેસી ગઈ. બંને હાથે પોતાનું મોઢું છુપાડી લીધું અને ચૂપચાપ રોઈ પડી. એક ક્ષણ એવી હતી જ્યારે ના આંખો કંઈ કહેતી હતી, ના જીભ. બસ મન અંદરથી ચીખી રહ્યું હતું. જ્યારે હું ઘરે પહોંચી તો એ સોફા ઉપર સૂતા હતા. ચહેરા પર નબળાઈ અને આંખોમાં એ જ સવાલ, ડૉક્ટરે શું કહ્યું? મેં હસીને કહ્યું, બસ થોડીક નબળાઈ છે, હિમોગ્લોબિન ઓછું છે, દવા આપી છે, જલ્દી ઠીક થઈ જશે. અને તેઓ સંતુષ્ટ થઈ ગયા. મને એ ક્ષણ યાદ આવી જ્યારે તેમણે મારી તરફ જોઈને હસીને કહ્યું હતું, તું ખોટું પણ ખૂબ જ મીઠું બોલે છે. મેં નજરો ફેરવી લીધી. હું સાચું બોલવાની હિંમત ભેગી ન કરી શકી. એ જ રાત્રે મેં સૌથી પહેલાં મારા પતિના ભાઈ બહેનોનો સંપર્ક કર્યો. કોઈએ ફોન બંધ કરી દીધો તો કોઈએ કહ્યું, તું જ જોઈ લે, અમે ખૂબ જ વ્યસ્ત છીએ. મેં દરવાજા ખખડાવ્યા, વિનંતી કરી, આંખમાં આંસુ લઈને હાથ ફેલાવ્યા, પરંતુ દરેક જગ્યાથી એક જ જવાબ મળ્યો, માફ કરો. પછી મેં એક નિર્ણય લીધો, આ લડાઈ હું એકલી જ લડીશ. આ બીમારી ફક્ત મારા પતિના શરીરમાં નહોતી, એ અમારી જિંદગીની રગે રગમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું હાર નહીં માનું. મારી અંદર એક માં જાગી ગઈ હતી. એ માં જે કોઈ સ્વજનને મરતા ન જોઈ શકે, પરંતુ પોતે ખતમ થઈ જવું પસંદ કરે છે. જ્યારે ડૉક્ટરે ઈલાજની પ્રક્રિયા અને ખર્ચા વિશે જણાવ્યું તો મારા હાથ ધ્રુજવા લાગ્યા. લાખો રૂપિયાની જરૂરત હતી અને મારી પાસે તો અમુક હજાર રૂપિયા પણ નહોતા. જે થોડા ઘણા હતા એ કેટલા દિવસ ચાલત. મેં સૌથી પહેલાં મારા દાગીના કાઢ્યા, જે વર્ષોથી મેં સંભાળીને રાખ્યા હતા. એ બધું વહેંચવાનો વિચાર જ આંખમાં આંસુ લઈ આવ્યો. પરંતુ મેં પોતાને મજબૂત કરી. દુકાનદારે દાગીનાને તોલીને જે કિંમત જણાવી એ સાંભળીને મારું મન ભાંગી ગયું. આ કિંમત નહીં, મારી યાદો છે. પરંતુ એ સમયે યાદોથી વધારે મારા પતિની જિંદગી કિંમતી હતી. પછી મેં સંતાડીને રાખેલો મારો ગલ્લો કાઢ્યો, જે ક્યારેક મારા બાળક માટે સંભાળીને રાખ્યો હતો. બાળક જે ક્યારેય થયું જ નહીં, પરંતુ મેં સપના જરૂર જોયા હતા. ઘરનો જૂનો સામાન, કપડાં, પડદા, નકામા વાસણો બધું જ વેચવાનું શરૂ કરી નાખ્યું. કંઈ પણ બાકી ન મૂક્યું. થોડાક દિવસો વીત્યા, દવાઓ ખરીદી, ટેસ્ટ કરાવ્યા, હોસ્પિટલના ચક્કર લગાવ્યા, પરંતુ રૂપિયા ધીરે ધીરે ખતમ થતા ગયા અને મારા પતિની હાલત બગડતી જતી હતી. હું દરેક દરવાજા પર ગઈ, પરંતુ મારા સાસરાવાળા જાણે મને ઓળખતા જ નહોતા. તે કહેતા, અમને શું ખબર હકીકત શું છે, તું તો પહેલાંથી જ ભાવુક છે, દરેક વાતને વધારી ચડાવીને કહે છે. એક દિવસ જ્યારે મારી નણંદે કહ્યું, કેન્સર અને તારા પતિને, મને વિશ્વાસ નથી આવતો. એટલે મેં મનમાં ને મનમાં કહ્યું, કદાચ તમને ત્યારે વિશ્વાસ આવશે જ્યારે તેમની આંખો હંમેશા માટે બંધ થઈ જશે. એમના રિપોર્ટ દિવસે ને દિવસે ખરાબ થતા જતા હતા. હું રોજ તેમના પગ દબાવતી અને તે ચૂપચાપ રહેતા. ચહેરા પર દર્દ સાથે એક શરમ પણ હોતી, જાણે કહેવા માગતા હોય, હું તારા ઉપર બોજ બની ગયો છું. અને હું બસ એક વાત કહેતી, તમે બોજ નથી, તમે તો મારી જિંદગી છો. પરંતુ અંદર ને અંદર લાચારીની ચીસો તેજ થતી જતી હતી. હું પોતાને પૂછતી, શું મારી મહેનત, મારું બલિદાન, મારો પ્રેમ પર્યાપ્ત થશે? બધું જ જાણે ખોઈ નાખ્યું હતું. મારા હાથમાં કાગળ હતા, મકાનની રજિસ્ટ્રીના, અને તે આખરી વસ્તુ હતી જે મારી પાસે બચી હતી. મમ્મીની તે નિશાની જ્યાં મારું બચપણ વીત્યું હતું. ત્યાં જ હું મારા રમકડાથી રમી, મમ્મીના ખોળામાં સૂતી અને જેની દિવાલોએ મારી દરેક પ્રાર્થના, દરેક આંસુ, દરેક ભાવનાને મહેસૂસ કરી હતી. આજે હું તેને જ પોતાના હાથે વહેંચવા જઈ રહી હતી. કદાચ દુનિયા માટે તે ફક્ત એક મકાન હતું, પરંતુ મારા માટે તે એક સંપૂર્ણ સંસાર હતો. અને હું તે સંસાર ફક્ત એક કારણથી ત્યાગવા જઈ રહી હતી, પોતાના પતિની જિંદગી બચાવવા માટે. રિયલ એસ્ટેટ એજન્ટે કાગળ જોયા, કિંમત લગાવી અને સોદો નક્કી થઈ ગયો. શું આ નિર્ણય સમજી વિચારીને કર્યો છે? તેણે હેરાનીથી પૂછ્યું. મેં દ્રઢ સ્વરમાં કહ્યું, હા. પરંતુ અંદરથી મારી આત્મા કંપી રહી હતી. મનમાં એક સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક તરફ મારા પતિની બગડતી હાલત અને બીજી તરફ આ મકાન, જે મારી મમ્મીની આખરી નિશાની હતી. પરંતુ જ્યારે પ્રેમ પૂજા બની જાય તો બલિદાન ધર્મ બની જાય છે.
મેં રૂપિયા લીધા, કાગળ ઉપર હસ્તાક્ષર કર્યા અને જેવા જ અંતિમ હસ્તાક્ષર કર્યા, મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મનમાં ને મનમાં મમ્મી પાસે ક્ષમા માંગી. મમ્મી, નારાજ ન થતી. તારી દીકરીએ ફક્ત પોતાના પ્રેમને બચાવવાની કોશિશ કરી છે. એ રૂપિયાથી મેં તરત ઈલાજની આગલી પ્રક્રિયા શરૂ કરાવડાવી. મોંઘી દવાઓ, નવા રિપોર્ટ અને હોસ્પિટલમાં દાખલ રહેવાનો ખર્ચો બધું જ ચૂકવ્યું. થોડા દિવસો માટે આશાની કિરણ દેખાણી. પતિના ચહેરા પર થોડી રોનક આવી ગઈ. તેમના અવાજમાં થોડું જીવન અનુભવાયું. તે આ બધું કઈ રીતે કર્યું અનસૂયા? મને પૂછ્યું. મેં હસીને કહ્યું, બસ પ્રાર્થના કરી અને ઈશ્વરે સાંભળી લીધી. હું ખોટું બોલી. મેં તેમને ક્યારે પણ કહ્યું નહીં કે હવે મારી પાસે ન ઘર છે ન છાંયડો, ફક્ત તેમની જિંદગી છે. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા, મને લાગ્યું કે કદાચ મારું આ બલિદાન પણ અપર્યાપ્ત છે. તેમના રિપોર્ટ ફરી બગડવા લાગ્યા. તાવ ફરીવાર આવ્યો. શરીર નબળું થતું ગયું. જ્યારે બીજા કોઈ માટે જીવવાનું શીખો તો સમજાય છે કે પ્રેમ ફક્ત શબ્દ નહીં, પરંતુ ત્યાગનું બીજું નામ છે. હવે મારા પતિના શ્વાસ પણ ડગમગાવા લાગ્યા હતા. નબળું શરીર, દર્દથી ભરેલો ચહેરો, આંખોમાં પીડા. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે શ્વાસ લઈ રહ્યા છે, હું તેમની જિંદગીની દરેક પળ સુખદ બનાવીને રહીશ. દિવસ રાત મારા માટે સમયનો કોઈ મતલબ નહોતો રહી ગયો. મેં પોતાના આરામ, નીંદર, ભૂખ બધું જ ત્યાગી દીધું હતું. દિવસે કોઈ હોસ્પિટલ, લેબોરેટરી અથવા મેડિકલ સ્ટોરના ચક્કર લગાવતી અને રાત્રે તેમના પલંગની પાસે જાગતી રહેતી. એક રાત્રે તે ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા. કદાચ કંઈ બોલી પણ નહોતા શકતા. અચાનક તેમના શરીરમાં કંઈક હરકત થઈ અને પથારી ભીની થઈ ગઈ. એક પળ માટે હું ગભરાઈ ગઈ, પરંતુ પછી મેં એમના કપડાં બદલ્યા, પથારી સાફ કરી અને તેમનો હાથ પકડીને કહ્યું, તમે મારા પતિ છો. તમારી દરેક હાલતમાં હું તમારી સાથે છું. તમારી નબળાઈ, તમારી બીમારી, તમારી લાચારી, બધું મારો ગર્વ છે. તે બસ મારી તરફ જોતા રહ્યા, આશ્ચર્યચકિત અને કૃતજ્ઞ. ક્યારેક જ્યારે હું તેમને ખવડાવતી તો તે રડી પડતા. અનસૂયા, તું આટલું કેમ કરે છે મારા માટે? હું તેમનો હાથ પકડીને બોલી, કેમ કે તમે મારા માટે બધું જ છો. એ ક્ષણ મારા મન ઉપર ઊંડી અંકિત થઈ ગઈ. મેં સમજ્યું કે પ્રેમ ફક્ત ફૂલ દેવું, ફિલ્મ જોવા અથવા તો સાથે ખાવાનું નામ નથી. પ્રેમ તો એ છે જ્યારે તમે કોઈની નબળાઈ નહીં, પરંતુ તેની તાકાત બની જાઓ. જ્યારે તમે તેના ઘા ઉપર મલમ બનીને બેસો. જ્યારે તમે એના દુઃખને પોતાનું દુઃખ સમજીને જીવો. પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર ને અંદર હું જાણતી હતી કે હું પણ ભાંગી રહી છું. છતાં પણ તેમની સામે ક્યારે પણ પોતાને કમજોર થવા દીધી નહીં. એ દિવસની સવાર બાકી દિવસોથી અલગ હતી. પતિની તબિયત સામાન્ય કરતાં પણ વધારે બગડી ગઈ હતી અને ડૉક્ટરે કહ્યું, હવે ફક્ત કોઈ ચમત્કાર જ તેમને બચાવી શકે છે. આ વાક્ય મારા મનમાં ગૂંજતું રહ્યું અને મને તે સાંજ યાદ આવી જ્યારે હોસ્પિટલની બહાર એક બેન્ચ પર બેઠેલી એક અજાણી મહિલા મારી પાસે આવીને બોલી હતી, બેટા, ક્યારે બાલાજી ગઈ છો? ત્યાં પહેલી વખત જ માંગેલી દુઆ ક્યારે પણ નામંજૂર નથી થતી. ત્યારે મેં તેમને ચૂપચાપ જોયા હતા, પરંતુ આજે તેમની વાત મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ. મેં મનમાં ને મનમાં એક નિર્ણય કરી લીધો. એ રાત્રે મેં કબાટમાંથી પોતાની વધેલી જમાપૂંજી કાઢી. એક નાનકડી બેગ ખોલી જેમાં કંઈક કિંમતી યાદો અને સામાન હજી બાકી હતો. તે વીંટી જે લગ્ન સમયે પહેરી હતી, મમ્મી દ્વારા આપવામાં આવેલી બુટ્ટી અને નાનકડી એવી ચેન, બધું કાઢીને કપડામાં વીંટ્યું અને આગલા જ દિવસે તે બધું વેચી નાખ્યું. પછી બાલાજી યાત્રાની વ્યવસ્થા કરી, ટિકિટ ખરીદી. એ વ્યક્તિ માટે જેના માટે હું પોતાની આખી દુનિયા પહેલાંથી જ કુરબાન કરી ચૂકી હતી. અનસૂયા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેમણે હળવા સ્વરમાં પૂછ્યું. ભગવાનના ઘરે, ત્યાં જ્યાં બધી જ પ્રાર્થના સાંભળવામાં આવે છે, મેં હસીને કહ્યું. તેમની આંખોમાં એક હળવી ચમક આવી ગઈ. આ યાત્રાની તૈયારી સરળ નહોતી. તેમની નબળાઈ, દવાઓની માત્રા, વ્હીલચેરની વ્યવસ્થા, દરેક નાની મોટી વાત મારા મનમાં હતી. પરંતુ જેમ જેમ અમે તિરુપતિ બાલાજીના મંદિરના નજીક પહોંચ્યા, મારું મન જોરથી ધડકવા લાગ્યું. આ એ જગ્યા હતી જ્યાં હું અંતિમ વખત મારા જીવનની સૌથી મોટી પ્રાર્થના કરવા આવી હતી. એવી પ્રાર્થના જેમાં ફક્ત એક જ વિનંતી હતી, હે પ્રભુ, મારા પતિને જીવનદાન આપી દો. જ્યારે પહેલી વખત મારી નજર બાલાજીના શિખર ઉપર પડી તો હું સ્તબ્ધ રહી ગઈ. મારા પગ જાણે જમીનમાં જકડાઈ ગયા હતા. આંખોમાં આંસુ હતા અને મન કોઈ અલૌકિક ભાવનામાં ડૂબેલું હતું.
મારા પતિની વ્હીલચેર મારા હાથમાં હતી. તેઓ ઉદાસ ચહેરે બાલાજીની મૂર્તિને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આશા, પશ્ચાતાપ અને કૃતજ્ઞતા બધું જ સાફ દેખાઈ રહ્યું હતું. પછી તેમણે મારી તરફ જોયું અને કહ્યું, અનસૂયા, જો મેં ક્યારે પણ તને દુઃખ આપ્યું હોય ને તો મને માફ કરી દેજે. મેં તેમનો હાથ પકડ્યો અને કહ્યું, હવે બધું જ પ્રભુના હાથમાં છે. તમે બસ શ્રદ્ધાથી પ્રાર્થના કરો. અમે બંને જણાએ ગર્ભગૃહની સામે બેસીને લાંબી પ્રાર્થના કરી. હે ગોવિંદા, તું બધું જ જાણે છે. મેં મારા સપના, મારા દાગીના, મારું ઘર, મારી સુખ સુવિધાઓ બધું જ તારી ઈચ્છામાં અર્પણ કરી દીધું છે. બસ મારા પતિને આરોગ્ય આપી દે. મારે તેમના જીવનથી વધારે કંઈ નથી જોઈતું. મારા આંસુ અવિરત વહેતા હતા. હાથ થાકી ગયા હતા, પરંતુ મનની પોકાર થંભી નહીં. એ રાત્રે અમે મંદિરના પ્રાંગણમાં એક ખૂણામાં બેઠા હતા. હવામાં એક દિવ્ય ઉર્જા વ્યાપ્ત હતી. લોકો ભજન ગાઈ રહ્યા હતા. ઘંટડીઓનો અવાજ ગુંજી રહ્યો હતો અને શ્રદ્ધાળુ ચરણોમાં લીન હતા. અમે બંને ચૂપચાપ ભગવાનની સામે માથું નમાવીને બેઠા હતા. પછી અચાનક મેં તેમને જોયા. તેમનો શ્વાસ હવે પહેલાં કરતાં તેજ હતો. તે થોડા સીધા થઈને બેઠા અને તેમના ચહેરા પર એક હળવી આભા હતી. અનસૂયા, મારી છાતી હળવી લાગી રહી છે. એક અજીબ શાંતિ મહેસૂસ થઈ રહી છે, તેમણે કહ્યું. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને હૃદયથી પ્રભુનો ધન્યવાદ કર્યો. કદાચ આ જ ક્ષણ હતી જેના માટે મેં બધું જ ત્યાગી નાખ્યું હતું. એ જ સમયે મેં વિશેષ કૃતજ્ઞતા અર્પિત કરી. મારું માથું ધરતીથી લાગેલું હતું અને હોઠો પર બસ એક મંત્ર હતો, હે નારાયણ, તે મારી સાંભળી લીધી. તે મને એકલી ન મૂકી. તિરુપતિની પવિત્રતામાં ડૂબેલી તે રાત, એ દંડવત પ્રણામ, એ પ્રાર્થના મારા જીવનની સૌથી અમૂલ્ય ક્ષણ બની ગઈ. ક્યારેક ક્યારેક હૃદયથી નીકળેલી સાચી પોકાર સ્વર્ગલોકને ભેદીને ભગવાનના ચરણો સુધી પહોંચી જાય છે, અને કદાચ મારી પણ પહોંચી ગઈ હતી. એ રાત એક અદ્ભુત શાંતિથી ભરેલી હતી. બાલાજીના દરબારમાં વિશ્રામ પણ જાણે એક તપસ્યાનું રૂપ હતું. મંત્રોનું ગુંજન, શંખનાદની મધુર ધ્વનિ અને ભક્તોની આસ્થાથી ભરેલું વાતાવરણ મનને એક કહ્યા વગરની શાંતિ આપી રહ્યું હતું. હું થાકેલી હતી. દિવસભરની ભાગાદોડીથી શરીર થાકી ગયું હતું, પરંતુ મનને એક અવર્ણનીય શાંતિ મળી ગઈ હતી, કેમ કે મારા પતિ હવે કંઈક સારું મહેસૂસ કરી રહ્યા હતા. મેં તેમના પગ દબાવ્યા અને તેઓ ઊંડી, શાંતિપૂર્ણ નિંદરમાં જતા રહ્યા. મેં પણ બાલાજીના ચરણોમાં માથું નમાવીને ધન્યવાદ કર્યો અને મંદિરના આંગણના એક ખૂણામાં ચાદર ઓઢીને સૂઈ ગઈ. રાતના અંતિમ પહેરમાં મારી આંખો બંધ હતી અને ત્યારે એક સપનું આવ્યું. સપનામાં હું બાલાજીની સામે ઊભી હતી. ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ હતો. હું પ્રાર્થનામાં નમેલી હતી. મારી આંખોથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે એક અવાજ મારા કાનમાં ગૂંજ્યો, હું તને છૂટાછેડા આપું છું. આ અવાજ કોઈ અજાણ્યાનો નહોતો, એ મારા પતિનો અવાજ હતો. હું ડરીને બેઠી થઈ ગઈ. શ્વાસ તેજ થઈ ગયો. માથા ઉપર પરસેવો જમા થઈ ગયો. હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ ગયા. આંખો ખોલી તો જોયું, મારા પતિ હજી પણ શાંતિથી સૂતા હતા. ચહેરા પર હળવી સ્માઇલ હતી, જાણે તેમણે હમણાં કોઈ સુંદર સપનું જોયું હોય. પરંતુ મારા મનમાં ડર બેસી ગયો હતો. આ કેવો ડર હતો? ઈશ્વરના ઘરમાં એવો અવાજ કેમ સંભળાયો? શું આ કોઈ આવાવાળા તોફાનનો સંકેત હતો કે પછી ફક્ત મારો ભ્રમ? મેં વિચાર્યું, કદાચ આ મારા મનમાં છુપાયેલો ડર છે કે જો તેઓ પૂરી રીતે ઠીક થઈ ગયા તો ક્યાંક મને છોડી તો નહીં દે ને. પણ તરત જ મારા વિચાર પર શરમ આવવા લાગી. ના, તેઓ એવું ન કરી શકે. એ તો મારી સેવા જોઈને પોતાને અપરાધી સમજતા હતા. રાતનો શેષ ભાગ આંખોને આંખોમાં વીતી ગયો. નિંદર આવવાની કોશિશ કરી, પરંતુ મન બેચેન રહ્યું. મોઢા પર ફક્ત એક જ પ્રાર્થના ચાલુ હતી, હે ભગવાન, જો આ સપનું ભવિષ્યની હકીકત છે તો મને પહેલાંથી જ ધૈર્ય આપી દો, અને જો આ ફક્ત મારો ભ્રમ છે તો મારા મનને શાંતિ આપો. સપનું સમાપ્ત થઈ ગયું હતું, પરંતુ તેની ધાક મનથી જઈ નહોતી રહી. જ્યારે સવારની પહેલી કિરણ બાલાજીની દિવાલોથી અથડાણી તો તે પ્રકાશથી મારા મનમાં આશાની એક ઝાંખી જ્યોત દેખાણી. રાતના ભયાનક સ્વપ્નની ગૂંજ હજી પણ મારી અંદર હતી, પરંતુ મારા પતિના ચહેરાની તાજગીએ તેને થોડીક ક્ષણો માટે હળવી કરી નાખી. તે દિવસે તેઓ પહેલી વખત પોતે ઊભા થઈને બેઠા, પાણી માંગ્યું અને ધીમા અવાજમાં કહ્યું, અનસૂયા, મને ખરેખર સારું લાગી રહ્યું છે. મેં મારી આંખો બંધ કરી અને ભગવાનનો ધન્યવાદ કર્યો.
કદાચ મારી પ્રાર્થનાઓ સ્વીકાર થઈ રહી હતી. કદાચ મારો પ્રેમ, જાગતી રાતો અને સાચો ભાવ રંગ લાવી રહ્યા હતા. દિવસભર અમે ઉપાસનામાં સમય વિતાવ્યો, પ્રાર્થનાઓ કરી, આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. ના પ્રાર્થનાઓ ખતમ થઈ, ના મનનો અવાજ. મારી જીભ પર એક જ પોકાર હતી, હે પ્રભુ, મારા પતિને પૂર્ણતઃ સ્વસ્થ કરી દો. બસ એમને જીવનદાન આપી દો. હવે તેમનો શ્વાસ સંયમિત હતો, ચહેરાનો રંગ સામાન્ય થઈ ગયો હતો અને તેમના હાથોમાં કંઈક તાકાત અનુભવાઈ રહી હતી. જ્યારે અમે અમારા રૂમમાં પાછા ફર્યા તો તેમણે ધીરેથી કહ્યું, આ બધું તારા ધૈર્ય અને સાચી પ્રાર્થનાનું પરિણામ છે અનસૂયા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અહીં આવીને મારા શ્વાસ ફરી સ્થાપિત થશે. મેં તેમની આંખોમાં આંસુ સાથે હાથ પકડ્યો અને કહ્યું, ના, આ બધી પ્રભુની કૃપા છે. હું તો ફક્ત એક માધ્યમ હતી. એ રાત્રે મેં ફરીવાર કૃતજ્ઞતામાં વિશેષ પ્રાર્થના કરી. દરેક પ્રણામમાં મારી આંખોમાં આંસુ હતા અને મન પ્રભુના ચરણોમાં નમેલું હતું. હે ઈશ્વર, તમારો ધન્યવાદ. તમે સાંભળ્યું, જવાબ આપ્યો. તમે એક સંબંધને સાચવી લીધો. બાલાજીની છાયામાં એ દિવસ અને રાતો કોઈ સપના સમાન હતી, જાણે કોઈ દિવ્ય પ્રકાશ આપણા હૃદયમાં ઉતરી આવ્યો હોય. પતિના હોઠો પર હજી પણ નબળાઈ હતી, પરંતુ ચહેરા પર તેજ આવી ગયું હતું. અમે ફરીવાર પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો અને યાત્રા પૂરી કરીને વતન આવી ગયા. મનમાં શાંતિ હતી, આશા હતી અને એક નવું તેજ. પરંતુ હું નહોતી જાણતી કે પ્રકાશની પાછળ એક અંધકાર મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. હજી તો બધું વ્યવસ્થિત થવા લાગ્યું હતું અને મેં સમજ્યું કે ભગવાને મારી પ્રાર્થનાઓ સ્વીકાર કરી લીધી છે. પરંતુ જીવનના મહત્ત્વના નિર્ણય હજી બાકી હતા. અમારી વતન પાછા ફરવાની યાત્રા એક વિચિત્ર શાંતિમાં પસાર થઈ. અમે એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યા. ડૉક્ટરે ચેકઅપ કર્યું, લોહીના નમૂના લીધા અને થોડા દિવસો પછી રિપોર્ટ લેવાનો સમય આપ્યો. એ થોડા દિવસો મારા માટે સદીઓ જેવા લાંબા હતા. દર કલાક એક પરીક્ષા, દર પલ એક યંત્રણા. હવે મારા પતિ પોતે ચાલવા લાગ્યા હતા. તેમના ચહેરા પર થોડી તાજગી, વાતોમાં મીઠાશ અને આંખોમાં નવી જિંદગીની છબી દેખાવા લાગી હતી. આખરે એ દિવસ આવ્યો. હોસ્પિટલની લેબોરેટરીની બહાર અમે ઊભા હતા. બંનેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. અમે એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. ડૉક્ટરે રિપોર્ટનો કાગળ હાથમાં લીધો, થોડીવાર શાંતિથી જોયું, પછી અમને અંદર બોલાવ્યા અને હસીને કહ્યું, મુબારક, કેન્સરનું કોઈ ચિહ્ન શેષ નથી. આ શબ્દ મારા કાનમાં જાણે પ્રકાશ બનીને ઉતરી ગયા. હું થોડીવાર માટે સ્થિર થઈ ગઈ. મારા પતિએ મારી તરફ જોયું. મેં તેમની આંખોમાં આંસુ જોયા. શું સાચે? મેં ઘૂંટાયેલા અવાજમાં પૂછ્યું. ડૉક્ટરે રિપોર્ટ અમારી તરફ આગળ કરતાં કહ્યું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કદાચ પ્રાર્થનાની અસર છે, કદાચ ઈશ્વરની કૃપા છે, પરંતુ તમારા પતિ પૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. મેં પણ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ દુઃખના નહોતા. આ ખુશી, સંતોષ અને ઈશ્વરની કૃપાના આંસુ હતા. એમણે મારો હાથ પકડીને ધીરેથી કહ્યું, અનસૂયા, તે મારા માટે જે કંઈ પણ કર્યું, હું તેને ક્યારે પણ નહીં ભૂલી શકું. તે મને નવી જિંદગી આપી છે. મેં હસીને જવાબ આપ્યો, ના, તમારી જિંદગી તો મારા માટે બધું જ હતી. મેં તો એ પાછી મેળવી છે. એ ક્ષણ અમારી જિંદગીની સૌથી સુખદ ક્ષણ હતી. બધું જ જાણે ઠીક થઈ ગયું હતું. દરેક અંધારું પાછળ છૂટી ગયું હતું અને હવે અમે પ્રકાશ તરફ વધવા લાગ્યા હતા. પરંતુ મને શું ખબર હતી કે અમુક વાતો ખતમ થવાથી પહેલાં નવો વળાંક લઈ લે છે. મારી જિંદગી સુધરી રહી હતી. પતિ પૂરી રીતે સ્વસ્થ હતા. અમે ઘરે પાછા આવ્યા અને હું મનથી ઈચ્છતી હતી કે હવે અમે બંને એક નવી જિંદગીની શરૂઆત કરીએ, જે ફક્ત શાંતિ અને પ્રેમથી ભરી હોય. હું દરેક સવારે તેમના માટે નાસ્તો બનાવતી, હર સાંજે તેમની સાથે ચા પીતી અને રાત્રે તેમની બાજુમાં સૂતી, મનમાં ફક્ત આભાર લઈને. પછી એક દિવસ રોજના દિવસો કરતાં ખૂબ જ શાંત હતો. ન તેમની આંખોમાં ચમક હતી, ના હોઠો પર સ્માઇલ. મેં વિચાર્યું, કદાચ થાકી ગયા છે. પરંતુ રાત્રે જ્યારે તેઓ રૂમમાં આવ્યા તો તેમના ચહેરા પર કંઈક અજીબ હતું, જાણે તે કોઈ નિર્ણય લઈ ચૂક્યા હોય. અનસૂયા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે, તેમણે કહ્યું. પછી મારી તરફ જોયા વગર જ બોલ્યા, હું તને છૂટાછેડા દેવા માગું છું. મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. મારી સમજણ જાણે ઠપ થઈ ગઈ. મારી આંખો સ્થિર, શરીર અને મન તો જાણે કોઈએ ચાકુથી કાપી નાખ્યું હોય. શું કહ્યું તમે? મારા અવાજમાં કંપન હતું.
છૂટાછેડા આપવાનો છું અનસૂયા. હવે આપણો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ કેમ? મારો અવાજ હવે ચીસમાં બદલાઈ ગયો હતો. મેં તો તમારા માટે બધું જ કર્યું. પોતાની નીંદર, સંપત્તિ, આબરૂ, પોતાના સપના બધું જ તમને આપી દીધું. તમને નવી જિંદગી આપી. તમને મૃત્યુના દ્વારથી ખેંચીને પાછી લઈ આવી. અને તમે મને છૂટાછેડા આપી રહ્યા છો? કોઈ બીજાનો આશરો મળી ગયો છે શું? હવે હું તમને બોજ લાગું છું? શું મારા બલિદાનની કોઈ કિંમત નથી? હું સતત સવાલ કરી રહી હતી અને પછી તેમણે બસ એક વાક્ય કહ્યું, તને સમયસર બધું ખબર પડી જશે. અને તે રૂમમાંથી બહાર જતા રહ્યા, જાણે હું ક્યારેય તેમની જિંદગીનો ભાગ હોવ જ નહીં. હું જમીન પર ફસડાઈ પડી. મારી ચીસો દિવાલોથી ભટકાઈ રહી હતી. મારું દિલ તૂટી ગયું હતું. એ માણસ જેના માટે મેં પોતાની જાત ઘસી નાખી, તેણે મને એક શબ્દમાં ખતમ કરી નાખી. એવો દગો જેનો કોઈ જવાબ, કોઈ સફાઈ, કોઈ નિશાની સુદ્ધા નહોતી. હું જાણતી હતી કે મારી જિંદગી હવે ફરીવાર એવી નહીં થઈ શકે. અને ત્યારે મેં વિચાર્યું, શું પ્રેમમાં પણ મૃત્યુથી મોટી સજા હોય છે? હા, હોય છે. અને મેં એ સજા ભોગવી લીધી હતી. થોડા દિવસોમાં મારા છૂટાછેડા થઈ ગયા. પછીના દિવસો એવા હતા જાણે કોઈ નિર્જીવ શરીર જે શ્વાસ તો લઈ રહ્યું હતું, પરંતુ જીવવાની ઈચ્છા સમાપ્ત થઈ ગઈ હતી. હું પાછી અનાથાલય તરફ ફરી, તે જ જગ્યા જ્યાંથી આ લાંબી અને પીડાદાયક મુસાફરી શરૂ થઈ હતી. છૂટાછેડાના દિવસો ગણી ગણીને વીત્યા અને દરેક દિવસ મારા મન ઉપર એક નવું નિશાન છોડતો. એ દિવસોમાં હું ના કોઈ સાથે વાત કરતી, ના હસતી અને ના રડતી. મારી આંખો સુકાઈ ગઈ હતી અને આંસુ પણ થાકી ગયા હતા. મારું મન હવે કોઈ પણ સંબંધ પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું. પછી એક દિવસ અનાથાલયના પ્રબંધકે મને પોતાના કાર્યાલયમાં બોલાવી. બેટા, તે જિંદગીના ઘણા દુઃખ સહન કર્યા છે. અમે બધા તને એક નવી જિંદગી દેવા માંગીએ છીએ. એક પ્રસ્તાવ આવ્યો છે, જો તું ઈચ્છે તો. હું ચૂપચાપ તેમની વાત સાંભળતી રહી. એ વ્યક્તિ 45 વર્ષનો છે. તેની પત્નીને ગુજરે ઘણા વર્ષ થઈ ગયા છે. તેને 2 બાળકો છે, એક દીકરી અને એક દીકરો. તે ખૂબ જ સારો, સન્માનિત અને સમજદાર માણસ છે. તારા સંઘર્ષ અને બલિદાનની વાતો તેના સુધી પહોંચી છે. એ તારી સાથે લગ્ન કરવા માંગે છે. મેં પ્રબંધક તરફ જોયું અને ધીરેથી પૂછ્યું, શું તેઓ જાણે છે કે મારા છૂટાછેડા થઈ ગયા છે? તેમણે જવાબ આપ્યો, હા બેટા, તે બધું જાણે છે. અને તે તારા ભૂતકાળને તારી કમજોરી નહીં, તારી ગરિમા સમજે છે. મારા મનમાં હજારો સવાલ હતા, ડર, સંકોચ. પરંતુ પછી એક ખ્યાલ આવ્યો, હું હંમેશા ઉદાસીમાં જ ડૂબી રહેવા માગું છું કે એક નવી સવારનું સ્વાગત કરી શકું છું. મેં ચૂપચાપ સહમતિ આપી દીધી. થોડા દિવસો પછી એક સાદી લગ્નની વિધિ થઈ. સાક્ષીઓની હાજરીમાં એક નવા સંબંધનો પાયો રાખવામાં આવ્યો. મારા નવા પતિ વિનોદભાઈ શાંતિપ્રિય અને ગરિમાવાળા વ્યક્તિ હતા. તેમના સ્વભાવમાં કોમળતા અને આંખોમાં આદર હતો. લગ્નને થોડા જ અઠવાડિયા થયા હતા, પરંતુ સમય ધીરે ધીરે મારા મનના ઘા ઉપર મલમ લગાવવા લાગ્યો હતો. નવું જીવન, નવું ઘર, નવા ચહેરા, બધું જ બદલાયેલું હતું. પરંતુ આ બદલાવમાં એક શાંતિ પણ હતી. વિનોદ એક સમજદાર, કોમળ હૃદયવાળા વ્યક્તિ સાબિત થયા. તેમના સ્વભાવમાં ક્યારેય કઠોરતા નહોતી અને તેમની ઉપસ્થિતિમાં હું પોતાને સુરક્ષિત અનુભવતી હતી. તેમણે ક્યારે પણ મારા ભૂતકાળ વિશે પૂછ્યું નહીં અને ના મારા જૂના ઘાને ફરી તાજા કર્યા. તેમનો બસ એક જ ઉદ્દેશ્ય હતો કે હું પોતાને સંભાળું અને એક નવી રીતે જીવન જીવું. તેમના 2 બાળકો, જે શરૂઆતમાં મારા માટે અજાણ્યા હતા, ધીરે ધીરે મારા જીવનનો ભાગ બનવા લાગ્યા. નાની દીકરી પિયુ રોજ રાત્રે આવીને મારા ખોળામાં બેસી જતી. મને કહેતી, મમ્મી, તમારા ખોળામાં ઠંડી નથી લાગતી, અહીં મને નીંદર આવી જાય છે. મારી અંદર એ ભાવના, જે ક્યારેય માં ના બનવાના કારણે અધૂરી રહી ગઈ હતી, હવે પૂરી થવા લાગી હતી. હું સવારે ઉઠીને બાળકો માટે નાસ્તો બનાવતી, તેમને સ્કૂલે મોકલતી, ઘર સંભાળતી અને પછી પોતાના માટે સમય કાઢતી. એક દિવસ મેં પોતાને અરીસામાં જોઈ અને થોડીવાર માટે ઊભી રહી ગઈ. આ એ જ અનસૂયા હતી, પરંતુ થોડી બદલાયેલી. મેં ફરીવાર પોતાના માટે નવા કપડાં ખરીદ્યા, થોડો થોડો શણગાર કરવા લાગી. વિનોદ ઘણી વખત સાંજે કામથી પાછા ફરતા તો કહેતા, તારો ચહેરો પહેલાં કરતાં વધારે શાંત અને સુંદર લાગે છે. અને હું હસીને જવાબ દેતી, આ શાંતિ તમારા ધૈર્યની દેન છે. હવે મારી અંદર એક નવી સ્ત્રી જન્મ લઈ રહી હતી,
જે ફક્ત બીજા માટે જ નહીં, પોતાના માટે પણ જીવવા માગતી હતી, જે હવે પસ્તાવામાં નહીં, કૃતજ્ઞતામાં જીવન વિતાવવા માગતી હતી. જિંદગી હવે મને નવા રંગ દેખાડી રહી હતી અને હું તે રંગોને અપનાવવા લાગી હતી. ભૂતકાળની કડવાહટ હજી પણ મનના કોઈ ખૂણામાં દબાયેલી હતી, પરંતુ હવે તે મને તૂટવા નહોતી દેતી. પહેલી વખત એવું થયું હતું કે હું પોતાના માટે પણ હસી રહી હતી અને એ જ મુસ્કાન મારી નવી જિંદગીની શરૂઆત હતી. પરંતુ કિસ્મતનો ખેલ હજી ખતમ નહોતો થયો. એક સવારે જ્યારે હું રસોડામાં ઊભી એમના માટે ટિફિન તૈયાર કરી રહી હતી, ત્યારે ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન ઉપર એક જાણીતો નંબર હતો, મારા પહેલા પતિની બહેન નિશાનો. એક ક્ષણ માટે જાણે હૃદય ધબકારો ચૂકી ગયું. મેં ફોન ઉપાડ્યો અને ધીરેથી કહ્યું, નિશા, બધું બરાબર તો છે ને? સામેથી એક રૂંધાયેલો અવાજ આવ્યો, ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. મારો અવાજ કંપવા લાગ્યો. શું? તે બોલી, એક એક્સિડન્ટમાં રસ્તા ઉપર જ તેમનું નિધન થઈ ગયું. મારા હાથમાંથી ફોન પડી ગયો. આખું શરીર જાણે શૂન્ય પડી ગયું. હું એક ખુરશી પર બેસી ગઈ. હૃદયના ધબકારા બેકાબૂ થઈ ગયા હતા. આંખોમાં આંસુ અને કાનોમાં બસ એ જ શબ્દ ગૂંજી રહ્યા હતા, તે હવે નથી રહ્યા. જેને મેં મોતના મોઢેથી બચાવ્યા હતા, એ એક ઝટકામાં આ દુનિયાને અલવિદા કહી ગયા. જેના માટે મેં વર્ષો સુધી પીડા સહી, તે અમુક ક્ષણોમાં રાખ થઈ ગયા. મનમાંથી એક ચીસ નીકળી અને શ્વાસ જાણે અટકી ગયો. વિનોદ દોડીને આવ્યા. અનસૂયા, શું થયું? હું મુશ્કેલીથી બોલી શકી, મારા પહેલા પતિ હવે દુનિયામાં નથી રહ્યા. એ ચૂપચાપ થોડીવાર ઊભા રહ્યા, પછી ખભા પર હાથ મૂકીને બોલ્યા, ઈશ્વર એમની આત્માને શાંતિ આપે. જો તારે જવાની ઈચ્છા હોય તો હું તને લઈ જાઉં. મેં આંખો બંધ કરીને માથું હલાવ્યું. એક અહેસાસ હતો જેણે મને અંદર સુધી તોડી નાખી હતી. એક સવાલ, એક અધૂરાપણું. આખરે તેણે મને છોડી કેમ દીધી હતી? હવે તે સવાલ હંમેશા માટે મારા મનમાં રહેવાનો હતો, કેમ કે તેનો જવાબ આપવાવાળો હવે આ દુનિયામાં જ નહોતો. આગલા દિવસે જ્યારે હું તેમના અંતિમ સંસ્કારમાં પહોંચી, તેની બહેન નિશાએ મને જોતાં જ ગળે લગાવી લીધી અને કહ્યું, ભાભી, તેણે આખરી સમય સુધી તમને યાદ કર્યા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં જ બેસી ગઈ. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને હોઠો પર બસ એ જ શબ્દ હતા કે જીવતા ના સમજી શકી તમારી ખામોશીને, હવે શું ફાયદો? અંતિમ સંસ્કાર પછીનો સમય કદાચ બીજા માટે સામાન્ય રહ્યો હોય, પરંતુ મારા માટે એક પૂરી જિંદગીનો ખુલાસો હતો. મનમાં એક ખાલીપણું હતું, એવું જેને કોઈ શબ્દ ભરી ન શકે. ત્યારે નિશા મારી પાસે આવી. તેની આંખો લાલ હતી. તેના હાથમાં એક જૂનું કવર હતું, જેના પર આછા અક્ષરમાં મારા પહેલા પતિનું નામ લખેલું હતું. તેણે કહ્યું, ભાઈએ થોડા દિવસો પહેલાં મને આ આપ્યું હતું અને કહ્યું હતું કે જો તેને કંઈ થઈ જાય તો આ તમારા સુધી પહોંચાડી દો. મારા ધબકારા જાણે થંભી ગયા. ધ્રુજતા હાથે મેં કવર લીધું અને તેને પોતાના ગળે લગાડી લીધું, જાણે તે કાગળમાં તેમના શ્વાસ કેદ હોય. જ્યારે બધા લોકો જતા રહ્યા અને સ્મશાન ભૂમિમાં શાંતિ પ્રસરી ગઈ, તો મેં કવર ખોલ્યું. પત્રની શરૂઆત હતી. અનસૂયા, જ્યારે તું આ પત્ર વાંચી રહી હોઈશ, હું દુનિયામાં નહીં હોઉં. કદાચ તને લાગ્યું હોય કે મેં તને દગો દીધો, તારી સાથે ખોટું કર્યું, પરંતુ હકીકત કંઈક બીજી હતી. એક એવી હકીકત જેને જણાવીને હું તારું દિલ તોડવા નહોતો માગતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હૃદય જાણે દરેક શબ્દની સાથે ધડકવાનું ભૂલી ગયું. અનસૂયા, યાત્રા દરમિયાન જે રાત્રે તે સપનું જોયું હતું, જેમાં તને છૂટાછેડાનો અવાજ સંભળાયો, એ રાત્રે મેં પણ એક સપનું જોયું હતું. મેં જોયું કે મારી જિંદગીના બસ થોડાક જ મહિના બાકી છે. મારી મૃત્યુનો સમય નિશ્ચિત થઈ ગયો છે. ડૉક્ટરે કહ્યું હતું કે હું ઠીક છું, પરંતુ મારું મન જાણતું હતું કે આ બસ થોડા સમય માટે જ છે. હું જાણતો હતો કે તું મને એટલો પ્રેમ કરે છે કે મારા મૃત્યુ પછી આખી જિંદગી મારી યાદમાં ગુજારી નાખીશ, અને હું એ નહોતો ઈચ્છતો. હું ઈચ્છતો હતો કે તું આગળ વધે, ખુશ રહે અને એક સંપૂર્ણ જીવન જીવે. એટલા માટે મેં તને છૂટાછેડા આપી દીધા, જેથી તારી જિંદગી એક બંધ દરવાજામાં કેદ ન રહી જાય. મારી જિંદગીની સૌથી મોટી પ્રાર્થના તું હતી, અને હું તને આઝાદ કરીને પોતાને ભગવાનના હવાલે કરી ગયો. બધું જ સમાપ્ત થઈ ગયું, પરંતુ મારા અંદરની ખામોશી રાડ પાડી ઉઠી. મેં તે પત્ર ગળે લગાડ્યો અને જોર જોરથી રડી પડી. હવે બધું જ સમજાઈ ગયું હતું. એ ચુપ્પી, એ અજીબ દૂરી, આ બધું પ્રેમનું જ રૂપ હતું. એવો પ્રેમ જે પોતાને મિટાવીને બીજાને જીવન આપે છે.
હું તેમને મનોમન પગે લાગી અને કહ્યું, મને ક્ષમા કરી દો. તમને સમજ્યા વગર તમારા ઉપર સંદેહ કર્યો. તમે જતા રહ્યા, પરંતુ મને જીવવાની રાહ દઈ ગયા. હવે મારી અંદર ફક્ત કૃતજ્ઞતા હતી, એ પ્રેમ માટે જે શબ્દથી નહીં બલિદાનથી સાબિત થાય છે. પત્ર વાંચ્યા પછી એ શબ્દો મારા મનમાં ગુંજતા હતા, જે તેમણે પોતાના મૃત્યુ પહેલાં લખ્યા હતા. મન જાણે બે છેડાની વચ્ચે ઝૂલી રહ્યું હતું. એક બાજુ તેમનો અનુપમ પ્રેમ અને બીજી બાજુ છૂટા પડવાનું અસહનીય દુઃખ. હું ફરીવાર નિશા પાસે ગઈ. તે હજી પણ શોકમાં હતી, પરંતુ મારા ચહેરા પર કંઈક એવું હતું કે તેણે તરત ઓળખી લીધું કે હું કંઈક કહેવા માગું છું. મેં કોમળતાથી પૂછ્યું, નિશા, શું તને તેના સપના વિશે કંઈ ખબર હતી? તે ચોંકી, પછી ચૂપચાપ માથું હલાવ્યું. હા, ભાઈએ જણાવ્યું હતું, પરંતુ ના પાડી હતી કે તમને કંઈ ન કહું. તે તમને દુઃખમાં જોવા નહોતા માગતા. તેમણે સપનામાં શું જોયું હતું? મારો અવાજ ધીમો પરંતુ અસરદાર હતો. નિશાએ ઊંડો શ્વાસ લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. એ રાત્રે જ્યારે તમે બંને બાલાજીની છાયામાં સૂતા હતા, તે ગભરાઈને ઉઠી ગયા હતા. પરસેવાથી ભીંજાયેલા હતા. શ્વાસ ઝડપી થઈ ગયો હતો. મેં પૂછ્યું તો તેમણે કહ્યું, સપનામાં તેમણે જોયું કે તેઓ એક સફેદ કપડામાં વીંટળાયેલા ઘણા બધા લોકોની વચ્ચે સૂતા છે. ચારે તરફ શાંતિ છે અને તમે દૂર ઊભા રડી રહ્યા છો. તેમણે કોઈ અવાજને એમ કહેતા સાંભળ્યું, તારો સમય નજીક છે, પોતાની અંતિમ પ્રાર્થના માગી લે. મારા રૂંવાડા ઊભા થઈ ગયા. તેણે કહ્યું, અનસૂયા માટે પ્રાર્થના માંગવી છે કે તે મારી જિંદગીથી આઝાદ થઈ જાય, આગળ વધે, બીજા કોઈની સાથે સુખી રહે. ભાઈ નહોતા ઈચ્છતા કે તેનું મૃત્યુ તને જીવનભર માટે બાંધી દે. હું રડી પડી. હવે બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું. તે સપનું, તે છૂટાછેડા અને તે દૂરી, આ બધું એક પળથી જોડાયેલું હતું. જ્યારે તેમણે બાલાજીમાં પોતાની અંતિમ પ્રાર્થના કરી હતી, જીવનના અંતિમ ક્ષણોમાં પણ તે ફક્ત મારી ભલાઈ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે પોતાના પ્રેમને શબ્દોથી નહીં, પરંતુ બલિદાનથી સિદ્ધ કર્યો હતો. હું ઘરે પાછી આવી ગઈ. હવે મારા મનમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત તેમની યાદો હતી. એક મહાન, શાંત અને ખૂબ જ ઊંડા પ્રેમની યાદ. મેં તેમના માટે એક ધાર્મિક કાર્યક્રમ રાખ્યો. ઈશ્વરની સામે તેમના માટે હાથ ફેલાવ્યા. હે ઈશ્વર, જે પ્રેમ તેમણે મારા માટે કર્યો તેનું ફળ તેમને પ્રદાન કરજો. તેમને સ્વર્ગમાં ઉચ્ચતમ સ્થાન આપજો અને મને એ જ ધૈર્ય આપજો જે તેમણે દેખાડ્યું હતું. ક્યારેક ક્યારેક માણસ જીવનમાં એવા સમયથી પસાર થાય છે જ્યાં બધું જ વિખેરાઈ જાય છે, પરંતુ જ્યારે પાછળ ફરીને જુએ છે તો તે જ વિખરાયેલી ચીજો એક સુંદર તસવીર બની જાય છે. એક એવી તસવીર જે ફક્ત પ્રેમ, બલિદાન અને પવિત્રતાથી બની હોય છે. હવે મને બધું જ સમજાઈ ગયું હતું. મારા પતિએ મને છૂટાછેડા આપીને જે ઘા આપ્યો હતો તે હકીકતમાં એક અંતિમ બલિદાન હતું. એવું બલિદાન જે કોઈ સાધારણ માણસ નહીં, ફક્ત એક સાચો પ્રેમી આપી શકે છે. જો તેઓ મને છૂટાછેડા ન આપત અને પોતાની બીમારી અથવા અધૂરા સપનાઓના આશરે મારી પ્રાર્થનાઓની રાહ જોત, તો કદાચ આજે હું તેમની વિધવા હોત અને પોતાની પૂરી જિંદગી તેમની યાદોમાં ગુજારી નાખત. હું ક્યારેય કોઈ બીજા વિશે વિચારી પણ ન શકત. ના કોઈ નવો સંબંધ, ના મા બનવાનું સપનું, ના એક નવી જિંદગીની શરૂઆત. પરંતુ તેમણે સમજી લીધું હતું, જો હું તેમની વિધવા બનીને એમની મૃત્યુ પર રડતી રહી તો ક્યારેય જીવવાનું નહીં શીખી શકું. તે જાણતા હતા કે મારું મન તેમના વગર કંઈ સ્વીકાર નહીં કરે, અને એટલા માટે તેમણે પોતાના પ્રેમને ઘૃણાનું રૂપ આપીને મારા મનથી ડરને કાઢવાની કોશિશ કરી. મને ત્યારે લાગતું હતું કે તેમણે દગો આપ્યો છે, પરંતુ હવે સમજાઈ ગયું હતું કે તે દગો નહીં, પરંતુ પ્રેમની ચરમ સીમા હતી. તેમણે પોતાના અંતિમ શ્વાસમાં એ ના વિચાર્યું કે હું તેમના નામથી બંધાયેલી રહું, પરંતુ તેમણે વિચાર્યું કે હું મારા નામથી જીવવાનું શરૂ કરું. તે ઈચ્છતા હતા કે હું એક નવી સવાર જોઉં, બાળકની હસી સાંભળું, કોઈના સાચા સ્પર્શનો અનુભવ કરું અને બધું જ મેળવી શકું જે તે મને ન આપી શક્યા. મા બનવાનો અહેસાસ, એક પૂર્ણ પરિવાર અને પ્રેમથી ભરેલી જિંદગી. તેમની ખામોશી, નિર્ણય, તેમની જુદાઈ, બધું જ મારા ભલા માટે હતું, મારી ખુશીઓ માટે હતું. હું મનમાં તેમના માટે પ્રાર્થના કરતી અને દરેક વખતે કહેતી, તમે જે બલિદાન આપ્યું હું તેને જીવનભર યાદ રાખીશ. તમે મને આઝાદ કરી જેથી હું કેદમાં ન રહું. તમે મને એક નવી દુનિયા આપી અને મેં તે દુનિયામાં જીવવાનું શીખી લીધું છે. અંતિમ બલિદાન એ જ હોય છે જ્યારે વ્યક્તિ પોતાના પ્રેમને છોડી દે, ફક્ત એટલા માટે કે તે ખુશ રહી શકે.
અને મારા પતિ તે બલિદાન દઈ ચૂક્યા હતા. હવે હું તેમની આપેલી આઝાદીમાં જીવવા લાગી હતી, મનમાં તેમના પ્રેમની સાથે, પરંતુ જીવનની તરફ નજર રાખીને. અને હવે એક નવો દ્વાર ખુલવાનો હતો. જ્યારે સવારનો પ્રકાશ બારીમાંથી અંદર આવ્યો તો મેં પોતાના હાથોમાં એક નાનકડો સ્પર્શ અનુભવ્યો. એ મારી દીકરી હતી, મારી જિંદગીનો સૌથી સુંદર ઉપહાર, સૌથી અનમોલ ઇનામ. મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને આંખો બંધ કરીને ઈશ્વરનો ધન્યવાદ કર્યો. હે ઈશ્વર, તમે મને એ ખુશી આપી જેનું મેં ક્યારેય સપનામાં પણ અનુમાન નહોતું કર્યું. વિનોદની આંખોમાં ખુશીના આંસુ હતા. બાળકોએ પોતાની નાનકડી બહેન માટે રમકડાં લાવવાની જીદ શરૂ કરી દીધી હતી. ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું અને મારું મન સંતોષથી ભરાઈ ગયું હતું. મેં મારા અતીતની બધી પીડાને એક બાજુ રાખી દીધી અને વિચાર્યું, આ એ જ પ્રાર્થના હતી જે મેં બાલાજીના છાંયડામાં માગી હતી. અને આજે ભગવાને તેનું પ્રતિફળ આપી દીધું છે. મારા જીવનનો એ અધ્યાય જે પીડા, બલિદાન અને ખામોશીથી ભરેલો હતો, આજે એક નવા પન્નામાં બદલી ગયો હતો, પ્રેમ, શાંતિ અને ત્યાગથી ભરેલો. મેં દીકરીને ખોળામાં લીધી અને તેના કાનમાં ધીરેથી કહ્યું, તું ફક્ત મારી નથી, તે માણસની પ્રાર્થનાઓનું પરિણામ છો જેણે મને આઝાદ કરી, જેથી હું તને મેળવી શકું. હા, બલિદાન પ્રેમની સૌથી ઊંચી અવસ્થા હોય છે. તે જોવામાં દર્દ આપે છે, પરંતુ મનની ઊંડાઈથી કરી શકાય છે, ફક્ત એટલા માટે કે પ્રિય વ્યક્તિને ખુશીઓ મળી શકે, ભલે તેની કિંમત પોતાના અસ્તિત્વથી જ કેમ ન ચૂકવવી પડે. આ હતી તે અંતિમ પ્રાર્થના, એક એવી કહાની જે સમાપ્ત થઈને પણ મનમાં હંમેશા જીવિત રહે છે. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ તૃષા વોઇસને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.